આપણે બધું રેડી થઈ ગયું હોય ને પછી માણસ આમ પૂછે હું જાઉં ઓકે તો જાઓ. ના તો રેવા દે, બેસી જા. મારા અમુક રૂલ્સ હતા કે છે ને હિયા સુધીમાં 6ઠા મહિનાથી મેં ફ્લોર ક્લિનિંગ સ્ટાર્ટ કર્યું છે. યુઝ કરે છે એટલે મીન્સ કે આપણે મોબાઈલને યુઝ કરી છે 3 મહિના માટે ફ્રીમાં નેટને, કે મોબાઈલ આપણને યુઝ કરે છે એ આ ટાઈમમાં ખબર. આજે છે સન્ડે, વાગી ગયા છે 10. હા એ તો બિચારો એના નાટક ચાલુ જ હોય. ને દીપક જાય છે એનો ક્રિકેટ મેચ રમવા. 1 નહીં 2 નહીં ને 3 મેચ છે. ને સન્ડે અમારે બહુ મેચ હોય. એક સન્ડે જ મળે છે. બાકી રોજ કોઈ દી નથી જતા બિચારા. ડેઈલી સવારે જાવ પણ આવું ક્યારે કોઈ 6 મહિને વર્ષે. બસ ગયા સન્ડે ગયો તો એવું ન કે ગયા સન્ડે કોઈ નથી ગયું, પણ 6 મહિને તો નથી જોતા. બરાબર, કોઈ ઓબ્જેક્શન નથી, કોઈ ઓબ્જેક્શન નથી અમને. હું જાઉં. આપણે બધું રેડી થઈ ગયું હોય ને પછી માણસ આમ પૂછે હું જાઉં. મારે કેમ ઓલી ફ્રેન્ડ સાથે જવું હોય, મૂવી ટિકિટ્સ બુક થઈ ગઈ હોય, બધા પૈસા દેવાઈ ગયા હોય ને પછી હું કેમ પૂછું કે દીપક હું જાઉં. એના જેવું છે. હાવ ખોટી વાત. હવે બસ જાઓ. હા હાલો. ઓકે તો જાઓ. ના તો રેવા દે, બેસી જા. જો ફોન ઉપર ફોન કન્ટિન્યુ ચાલુ છો. હા નહોતું જવું ને. હા મારું તો લેશે જ. એમ ક્યારેક સારું કહેવાય કે ના મને એ જ્યારે જવું હોય ને ત્યારે જવા દઈએ છે. હું જાઉં છું, ડેઈલી રમવાઈ જાઉં છું. ખબર જ હોય અહીંથી જાતા હોય ને તો જવા દેતા હોય ને તો જ જાતા હોય. મેચ રમવાઈ જાઉં છું. બાદીને જાય, કોઈક બાદીને જાતા હોય, કોઈક મૂઢા પકડીને જાતા હોય. પણ અમારે એવું કાંઈ નથી. ચલો, ઓલ ધ બેસ્ટ. બરાબર, ચલો. આજે સન્ડેના કિચનમાં શું બનાવવાનું તમારા લોકોએ? આજે સન્ડેના કિચનમાં અમારે રોટલીના બાઇટ્સ. હે? રોટલીના બાઇટ્સ. રોટલીના બાઇટ્સ. ઓકે. હાંસુ શું બનાવવાનું છું? બાઇટ્સ. ફટાફટ બનાવજો બેટા. ઈયા બેન બેસી ગયા નાસ્તો કરવા. ચા, ભાખરી, ચકરી ને તીખા ગાંઠિયા. એ આના માટે નીચે બેઠીને આ કેકમાં નાસ્તો કરવો જ નથી. શું સરખું કરે તું? આંશીના બુક્સ અને આંશીને જે રમવા આપ્યું છે ને એ અમારે એને હાવ બધું મેસી કરી નાખ્યું છે. ઈયાની જે બુક્સ હોય ને એ રમવા આપી છે, તો ઈયા બેન અત્યારે બધું સરખું કરે છે. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. જય જલારામ. કેમ છો બધા? તો આજે છે સન્ડે. તમે સવારનો સીન જોયો હશે, પણ અમારે એવું ચાલ્યા કરે. એ જાય ને ત્યારે હું થોડુંક એને ચીડવું, કારણ કે એ આજકાલથી નહીં 10 વર્ષથી રમે છે ક્રિકેટ. એટલે એને મેચ ને એવું બધું આવી રીતે હોય. અહીંયા 2 શિલ્ડ છે, એ જ નવા સબસ્ક્રાઈબરને નહીં ખબર હોય એના જ છે. આજે એ જ કેપ્ટન છે. 1 મેચ જીતીને આવ્યા હતા અને બીજો હવે હતો. બરાબર, એટલે આવું તો અમારો વચ્ચે ચાલ્યા કરે. એ મારી પસંદનું ધ્યાન રાખે, હું એની પસંદનું ધ્યાન રાખું. સન્ડે છે પણ ચાલ્યા કરે. બરાબર ને? આજે અમે 3 માછું કર્યું છીએ જમવામાં. એટલે રવાના ઢોકળા બનાવવા છે, કારણ કે એક મારે રેસીપી વિડીયો શૂટ કરવાનો છે. કમેન્ટ હતી કે રવાના ઢોકળાની રેસીપી આપું. બરાબર, તો એ કરી લે. અને બીજી એક કમેન્ટ જે આપણે લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી એનો પણ આજ જવાબ આપી દઈશ તમને વિડીયોને એન્ડ સુધીમાં. બરાબર, તો પહેલાં ચલો રવાના ઢોકળા બનાવી લઈએ, પછી મળું તમને. તો ચલો આજે બનાવીએ મસ્ત મજાના રવાના ઢોકળા, જે આપણે સવારે નાસ્તામાં ખાઈ શકીએ અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ. તો મેં આ 2 વાટકી જેટલો રવો લીધો છે, એમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. અને 2 વાટકી રવો લીધો છે એટલે આપણે 2 ગ્લાસ જેટલી છાશ જોશે. જો તમે દહીં પણ યુઝ કરવા માગતા હોય તો 1 વાટકી રવો લીધો હોય તો 1 વાટકી દહીં અને 1 વાટકી પાણી એડ કરવાનું રહેશે. હવે પહેલાં આપણે 1 ગ્લાસ છાશ જે એડ કરી છે એને રવામાં મિક્સ કરી દઈશું, અને પછી ધીમે ધીમે બીજો ગ્લાસ છાશનો લઈ અને એને પણ મિક્સ કરી અને મીડિયમ થીક એવું બેટર બનાવી લેશું. અને એને આપણે ઓછામાં ઓછી 10 મિનિટ અને વધુમાં વધુ અડધી કલાક સુધી રેસ્ટ આપીશું. અને રવો આપણે જ્યારે મિક્સ કરતા હોય ત્યારે એને એક જ સાઈડ ચલાવવાનો રહેશે. અને જો આવું આપણું બેટર રેડી થઈ ગયું છે, આટલું થીક રાખવાનું છે. હવે એને આપણે ઢાંકી અને રહેવા દેશું.
હવે આપણે અડધી કલાકનો રેસ્ટ આપી દીધો છે. હવે અહીંયા આપણે સાજીના ફૂલ એડ નથી કરવાના, ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. તો એક પેકેટ મેં એડ કરી દીધો છે અને હવે એને આપણે એક જ સાઈડ 5 મિનિટ સુધી ચલાવતું રહેવાનું છે. વચ્ચે વચ્ચે રેસ્ટ તમે લઈ શકો છો, કારણ કે આપણે એક જ હાથે ચલાવતા હોય એટલે હાથ પણ દુખવા લાગે. એટલે આપણે એને ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી તો ચલાવવાનું છે અને એકદમ ફ્લફી કરી નાખવાનું છે, જેવું કેકનું બેટર હોય એને. અને એ પહેલાં આપણે સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. હવે પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું અને એમાં આપણે બેટર પાથરી દેશું. પણ એને આપણે જે રીતે આપણે ઢોકળાને આ બેટરને આમ પછાડતા હોય ને થાળીને, એ રીતે નથી કરવાનું, તો પણ રવોના ઢોકળા ઓછા ફૂલશે. એટલે ધીમે ધીમે થાળીને બધી સાઈડ ફેરવીને ચલાવવાનું, પણ પછાડવાનું નહીં. હવે એને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું અને એની ઉપર કંઈક વજન રાખી દઈશું. અને ત્યાં આપણે અહીંયા વઘારની તૈયારી કરી લેશું. 2 પાવડા જેટલું તેલ લીધું છે, એમાં રાઈ, હિંગ અને લીમડાનો વઘાર કરી લેશું. તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો, પણ હું આંસી અને હિયા માટે બનાવું છું એટલે મેં અહીંયા નથી એડ કર્યા. જુઓ આપણા ઢોકળા કેટલા મસ્ત ફ્લફી બન્યા છે. એની ઉપર આપણે મરચાંનો ભૂકો નાખવાનો હતો. જો તમને ગમતો હોય તો મરચાંનો ભૂકો એડ કરી દેવાનો. અને હવે જો આપણું આ વઘાર આની ઉપર આપણે રેડી દેશું. અને બની ગયા એકદમ સ્પોન્જી આપણા ઢોકળા. સવારે બાળકોને આપી શકો, અને જેને આથાવાળું ન સદતું હોય ચોખાના ઢોકળા, એ લોકો માટે આ બેસ્ટ છે. આ ઢોકળા બહુ જ સરસ બન્યા હતા. તમે કઈ રીતે બનાવો છો ને મને કમેન્ટ જરૂરથી કરજો. ચલો હવે આજે વાત કરી લઈએ મોસ્ટ રિક્વેસ્ટેડ ક્વેશ્ચન, કે તમે 2 દીકરીઓને કેવી રીતે મોટી કરી અને હિયા કેવી રીતે તમારું આટલું માને છે અને કેવી રીતે બધું હેન્ડલ કરો છો, બરાબર? તો બધાના ઘરમાં બધાના નેચર અલગ અલગ હોય, બધાનું કામ કરવાની રીત અલગ અલગ હોય, બધું અલગ અલગ હોય. એટલે હું પહેલાં જ કહી દઉં, પણ હવે મને આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એટલે મારે પછી એને એમ કીધું છે મિત્તલબેને કે તમારે જવાબ આપવો જ પડશે મને, બરાબર? એટલે બાકી બધાનું ઘરમાં વ્યક્તિ અલગ અલગ હોય, બધાના નેચર અલગ અલગ હોય, જરૂરિયાત, ટાઈમિંગ્સ બધું અલગ અલગ હોય, બરાબર ને? તો હવે વાત કરી લે કે જ્યારે હિયા નાની હતી ત્યારે હું કેવી રીતે બધું હેન્ડલ કરતી. અને મારા 20 વર્ષે મેરેજ થઈ ગયા હતા. એટલે હિયા આવી ત્યારે મારી એજ હતી 22 વર્ષ, બરાબર? તો અમે રેન્ટના ઘરમાં રહેતા હતા. અને મારા અમુક રૂલ્સ હતા કે છે ને હિયા સૂતી હોય ને એ પહેલાં તો ઉઠી જ જવાનું, પણ એકચ્યુઅલમાં હું જે ટાઈમે ઉઠતી ને એના અડધી કલાક પહેલાં હિયા આવી ને પછી હું વહેલી ઉઠી જતી. હવે કેટલી વાર એવું જોવા મળતું હોય કે છોકરાઓ સ્કૂલે ન જતા હોય ને, એટલે મેં અમુક જોયું છે કે છોકરાઓની સાથે મધર ઉઠતી હોય એમ. એટલે ક્યાંય પછી આપણાથી પહોંચાય નહીં. એટલે હિયાની તો પહેલાં ઉઠતી જ, પણ મારો જે ટાઈમિંગ હતો ને ઉઠવાનો એનાથી પણ વહેલી હું અડધી કલાક ઉઠતી. અને સવારમાં આપણે પાવર અવર્સ હોય, એટલે કે કોઈ ઉઠ્યું ન હોય ને ત્યારે આપણે બધું કામ ફટાફટ શાંતિથી કરી શકીએ, બરાબર? એટલે અમુક ટાઈમ સુધી તમારી પાસે વોશિંગ મશીન પણ નહોતું. એટલે હું 7:30-8 વાગ્યા પહેલાં કપડાં પણ દોરીએ પહોંચાડી દેતી. અને રાત્રે પણ એ જ રીતનું હતું. હિયા સૂઈ જાય ને પછી હું 15-20 મિનિટ ઊભી થઈ જતી. એટલે જે આપણે છોકરાઓએ મેસ ફેલાવ્યો હોય ને એ તો આપણે ફટાફટ વાઇન્ડ અપ કરી જ લેતા હોય, પણ એ સિવાયનું કપડાં હોય ને એ વોશિંગ મશીન આવી ગયું પછી કે પહેલાં બધું આપણે વોશિંગ એરિયામાં પહોંચાડી દેવાના, વોશિંગ મશીનની અંદર નાખી દેવાના. અને ઘણીવાર તો હું ચાલુ પણ કરી દેતી વોશિંગ મશીન, એટલે સવારમાં સીધા સુકવવાના જ રહીએ, બરાબર? પછી સવારમાં ટિફિન હોય તો દાળ ને ચોખા કપમાં લઈને બાઉલમાં રાખી દેતી. એટલે શું કે સીધા પડ્યું હોય ને એ પલાળતા આપણને વાર ન લાગે. પછી સોફા ત્યારે અમારા નહોતા, અમે રેન્ટલ મકાનમાં રહેતા હતા. એટલે 2 જે બેડ હોય નાના નાના, જેને આપણી ભાષામાં કહીએ કે સેટી, બરાબર?
હા એ હતા. તો એના ઉપરથી બધું ઝાપટીને વ્યવસ્થિત ઈ કરી લેતી એટલે સવારે સીધો આપણે કચરો જ વાળવાના રહીએ. બરાબર, આ એક વસ્તુ હતી. બીજું એ હતું કે મારી એક હેલ્પર આવતી, એની પાસે હું ત્યારે ખાલી વાસણ જ કરાવતી. આંસી આવ્યા પછી મેં પ્રેગ્નન્સી ટાઈમે 6મા મહિનાથી મેં ફ્લોર ક્લિનિંગ સ્ટાર્ટ કર્યું છે. ત્યાં સુધી હું ખાલી એક વાસણ જ કરાવતી. બરાબર, એટલે એ હતી એક હેલ્પર, એટલે મારે વાસણ ન કરવા પડતા. એટલે રાત્રે આ બધું આખું ક્લીન થઈ ગયું એટલે સીધું સવારે કચરા પોતા જ કરવાના રહીએ. પછી રસોઈની વાત કરીએ તો હું છે ને ક્યારેય લાંબી પ્રોસેસ હોય ને એવું કાંઈ જમવાનું ન બનાવતી. જેમ કે ઢોસા, ઊંધિયું, ગાજરનો હલવો હોય તો એ, પછી રગડા પેટીસ હોય. આ બધી વસ્તુ એવી છે કે જેમાં તમારે 2-2.5 કલાક સુધી કિચનમાં રહેવું પડે. બરાબર, એટલે એ વસ્તુ હું ક્યારેય ન બનાવતી. જે હાલની તકે આંસી નાની છે ને તો મેં આખી સિઝનમાં ગાજરનો હલવો નથી બનાવ્યો. ઊંધિયું મમ્મી હતા ને ત્યારે બનાવ્યું હતું. કારણ કે એ બધું ફોલવાનું, પછી વઘારવાનું, મુઠિયા બનાવવાના, તળવાના, જે રીતે એ બધું લાંબુ થઈ જાય. રગડા પેટીસમાં 3 જાતની ચટણી બનાવો, પેટીસ બનાવો, રગડો બનાવો, બધું બહુ લાંબુ થઈ જાય. ઢોસા બનાવ્યા હતા એટલે કે રવિવાર હતો, દીપક સાચવવાવાળા હતા. બરાબર, એટલે એ રીતનું. એ ત્રીજી વસ્તુ. પછી નાસ્તો સવારે મારે દીપકને એવું હતું કે ચાલતો, રાત્રે કાંઈ પણ થેપલા, પરોઠા હોય, ભાખરી હોય, એ રાત્રે જ બનાવી લેતી. એટલે એ સવારે અમે બે કરી લઈએ નાસ્તો. એટલે તમે સીધું કાંઈ પણ તમારું કામ હોય ને, કપડાનું એ જાતે હોય કે વોશિંગ મશીનમાં, એ સીધું હું ફ્લોર ક્લિનિંગ કરી શકીએ. મારે સાથે સાથે ટિફિન હોય એટલે ભાત પલાળી, શાક બાક સુધારીને, લોટ બાંધીને સીધું પહેલાં કચરો વાળી લેવાનો ને એ બધું કરી લેવાનું. બરાબર, એટલે હિયા ઉઠે ને એ પહેલાં મારે કદાચ બાકી રહીએ ને તો ખાલી પોતા જ રહીએ, કારણ કે ટિફિન હોય એટલે રસોઈ તો ફરજિયાત જ હોય. એટલે એ રીતનું શિડ્યુલ હતું. અને બીજું એક કે છે ને, આપણે બપોરે સાંજે કાંઈ પણ વસ્તુ બનાવવાની હોય, ધારો કે આપણે સાદું ચલાવી લેતા હોય, પણ ક્યારેક આપણે પાઉંભાજી બનાવવી હોય, ઇડલી સાંભાર છે, પીઝા છે, એવું બધું બનાવવું હોય, અથવા કોઈ ગેસ્ટ આવવાનો હોય તો એમાં પણ ન ચાલે. બરાબર, અને ઘણા ઘરમાં એવી રીતે હોય કે ભાઈ ઘરનું જ ભાવતું હોય, તો એ બધું બપોરે હું જ્યારે રસોઈ કરી લઉં ત્યારે હું દાળ બાફી લેતી, ઇડલીની ચટણી હોય તો એ બનાવી લેતી, ખીરું રેડી લઈ આવતા. પછી કાંઈ પણ બીજું બનાવવું હોય, ધારો કે પાઉંભાજી બનાવી છે તો ગ્રેવી ને એ બધું રેડી કરી લેવાનું. એવું બધું બપોરે તૈયારી કરી લેતી. ત્યારે એ સુવા જાય હિયા, ત્યારે બધું સુધારીને કુકરમાં રેડી કરી રાખું. હિયાને એવું હતું કે સીટી થાય, વાસણનો અવાજ થાય તો એ ઊભી થઈ જતી તરત જ. બરાબર, એટલે એ બધું બપોરે રેડી કરી લેતી. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ રૂલ, જે મેઇન વસ્તુ છે કે હવેના ટાઈમમાં એવું છે કે આપણે મોબાઈલ લઈને બેસી જઈએ ને એટલે આપણને ખબર નથી હોતી કે આપણે શું ગુમાવી રહ્યા છીએ. 3 મહિનામાં આપણને જે પ્લાન મળે છે 700, 750, 800 રૂપિયામાં, એ ફ્રી પ્લાન આપણે મોબાઈલ યુઝ કરવાનો છે કે મોબાઈલ આપણને યુઝ કરે છે? એટલે મીન્સ કે આપણે મોબાઈલને યુઝ કરી છીએ 3 મહિના માટે ફ્રીમાં નેટને, કે મોબાઈલ આપણને યુઝ કરે છે, એ આ ટાઈમમાં ખબર નથી પડતી. ત્યારે મોબાઈલ નહોતા તો પણ મેં કેટલા લોકોને એવા જોયા છે કે જે બારે ફળ્યું હોય કે આવી રીતની પેસેજ હોય ફ્લેટમાં, અહીંયા ઊભા રહી જાય ને તો કંઈ ખબર જ ન પડે. 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, બરાબર, ફોન ઉપર એટલી બધી અનનેસેસરી વાતો કે આપણને ખબર જ ન પડે કે આપણો ટાઈમ ક્યાં જઈ રહ્યો છે. એટલે નાના બેબીઝ હોય ત્યારે આ બધી વસ્તુ મૂકી દેવી પડે. ઇવન મને હું કોઈ દિવસ નીચે પાર્કિંગમાં, હિયા નાની હતી ને ત્યારે કોઈ દી નથી ગઈ. અત્યારે આંસી ટાઈમ મને જરાય ટાઈમ નથી રહેતો કોઈ એવી વસ્તુનો, કારણ કે શિડ્યુલ જ એ ટાઈપનું હોય ને. હવે મારી પાસે યુટ્યુબ એક કન્ટેન્ટ એવું છે કે મારે રોજ એમાં કંઈક રેસીપી શૂટ કરવાની હોય, વ્લોગ શૂટ કરવાનું હોય, અને આમ પણ હિયાનું કંઈક ને કંઈક હોય. અને છોકરાઓ નાના હોય ને ત્યારે એક વસ્તુ ચાલુ જ હોય. 6 મહિનાનું થાય એટલે આપણે એને બેસતા શીખવાડવાનું હોય, પછી આપણે એને કંઈક ખવડાવવાનું શીખવાડવાનું હોય, પછી બેસતા શીખવાડી, 4 પગે ચાલે ત્યારે બધું પકડી લે એટલે એ જોવાનું હોય, પછી ઊભા ચાલે ત્યારે બધું જોવાનું હોય કે પડી ન જાય, પછી ચાલતા શીખે, દોડતા શીખે, અને સાથે સાથે એનું ફીડ કરાવવાનું, આપણે મુકાવવાનું હોય, અને વેક્સિન એના ચાલુ હોય, બીમાર પડતું હોય, બધી ઋતુ પહેલી લાગે ને આમે જ્યાં સુધી સ્કૂલે ન જાય ને 5 વર્ષ થાય ત્યાં સુધી શિયાળામાં બીમાર પડે, ઉનાળામાં કંઈ પણ ખવાઈ જાય તો બીમાર પડતું. એટલે 2 મોટા વ્યક્તિનું કામ થાય ને ત્યારે તમારું એક બાળકનું કામ થાય. એટલું વાર લાગે ને એટલું ભાર રહે તમારી ઉપર. એટલે તમે કઈ રીતે એને હેન્ડલ કરો છો ને એ આખું તમારી ઉપર છે. બરાબર, એટલે આવી રીતનો હતો મારો કંઈક અનુભવ.
જો આમાં છે ને 3-4 જણાની કમેન્ટ્સ હતી. જો તમને કાંઈ પણ આમાંથી કામનું લાગ્યું હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.